નમસ્કાર મિત્રો, ગુજરાત ગવર્મેન્ટ જોબ અપડેટના યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે। તો આજની ભરતી વિશે વાત કરીએ। જિલ્લા પંચાયત કચેરી પોરબંદર કાયદા સલાહકારની કરાર આધારિત જગ્યાની ભરતી। જિલ્લા પંચાયત કચેરી પોરબંદર ખાતે કાયદા સલાહકારની જગ્યા પ્રારંભિક 11 માસ માટે કરાર આધારિત ધોરણે ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવેલ છે। જગ્યાનું નામ કાયદા સલાહકાર, જગ્યાની સંખ્યા 1 છે। પણ મિત્રો પગાર ધોરણ બહુ સારું છે, જગ્યા સામું ના જોશો। શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી ભરતીની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। બીજું, કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ। CCE+ લેવલ કોમ્પ્યુટરની કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। અનુભવ ઓછામાં ઓછો 5 વર્ષનો પ્રેક્ટિસિંગ એડવોકેટર નીચેનો તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। તે પૈકી આ તમે જોઈ શકો છો, અનુભવ બધા આમાં છે, તમે વાંચી લેજો। વય મર્યાદા વિશે વાત કરીએ તો 50 વર્ષથી વધુ ના હોવા જોઈએ। પગાર ધોરણ માસિક પગાર 60,000 ફિક્સ પગાર રહેશે। અન્ય વિગતો વિશે વાત કરી લઈએ। પહેલું, બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાની નોંધણી હોવી ફરજિયાત છે। બીજું, ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા પરનું પ્રભુત્વ ઇચ્છનીય છે। આ જાહેરાત સંદર્ભે અરજીપત્રકો, નમૂનો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, શરતો તથા અન્ય વિગતોની માહિતી જિલ્લા પંચાયત પોરબંદરની વેબસાઇટ છે તેના પરથી મેળવી શકાશે। ઉમેદવારો સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજીપત્રક જરૂરી પ્રમાણપત્રની પ્રમાણિક નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખની દિન 15 સુધીમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયત કચેરી ST બસ સ્ટેન્ડની સામે પોરબંદર સરનામે રજિસ્ટર થિયેડિપો કવર ઉપર કાયદા સલાહકારની નિમણૂક અરજી લખી મોકલી આપવાની રહેશે। અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં, એ ખાસ ધ્યાન રાખજો મિત્રો। તો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવી જ નવી સરકારી માહિતી માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। તો મળીશું એક નવા વિડીયોની સાથે। જય હિન્દ, જય ભારત।